હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે સરગવા વીકનો બીજો દિવસ છે, તો આપણે બનાવીશું સરગવામાંથી થેપલા. સરગવામાંથી થેપલા બનાવવા માટે મેં અહીંયા સરગવાના કૂણા પાનનો યુઝ કર્યો છે. અને સરગવાના પાનના જે ફાયદા છે એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવેલા છે. આને મેં સમારી અને ધોઈને તૈયાર કરીને એક બાઉલ તૈયાર કરી દીધો છે. એક વાટકો લોટ, મરચું, મીઠું, હળદર, અજમો, એક બાઉલ તેલ. લોટ બાંધવા માટે છાશ લીધી છે. એક પેનની અંદર 2 ચમચી તેલ એડ કરી અને સરગવાના પાનને આપણે વઘારી દઈએ. અહીંયા આપણે સરગવાના પાન કાચા એટલે નથી લીધા કે એમાંથી લોટમાં છૂટા પડી જાય છે, એટલે આપણે આ રીતે એને વઘારીને લઈશું. અડધી ચમચી મીઠું એડ કરી અને મિક્સ કરી લઈએ. અધકચરા ચડી જાય એટલે આપણે એને થોડુંક પાણી એડ કરી અને ચડવા દઈશું. 5 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. હવે આપણે જોઈ લઈએ તો આપણે સરગવાના પાન ચડી ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ઢાંકી દઈએ. હવે એક પેનની અંદર એક મોટો બાઉલ ઘઉંનો લોટ લઈએ. લોટનો મસાલો કરવા માટે આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું. 2 ચમચી મરચું લીધું છે. મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. અડધી ચમચી હળદર એડ કરી છે અને 1 થી 1.5 ચમચી અજમો લીધો છે અને 4 ચમચી જેટલું તેલનું મોં એડ કરી અને મસાલો મિક્સ કરી લઈએ. મારું તો એવું માનવું છે કે તમારી આજુબાજુ ક્યાંય જે ગાર્ડનમાં કે સોસાયટીમાં ક્યાંય પણ જગ્યા હોય તો એક સરગવાનો છોડ વાવી દેવાય. વધુ નહીં તો કાંઈ નહીં, અઠવાડિયામાં એક વખત તો આપણે સરગવાની રેસીપી બનાવી શકીએ. ગરમ કરેલા સરગવાના પાન એડ કરી દઈએ. લોટમાં બરોબર મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવી દઈએ. હવે છાશથી આપણે લોટ બાંધીએ છીએ અને મેં અહીંયા ઘરની મોળી છાશ લીધી છે. છાશથી લોટ બાંધવાથી આપણા થેપલા જે સોફ્ટ બને છે. ધીમે ધીમે છાશ એડ કરીને આપણે લોટ બાંધીશું. આપણો લોટ બંધાઈ ગયો છે. આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી દઈએ. ગઈકાલે આપણે સરગવામાંથી ગોટા બનાવ્યા, અત્યારે આપણે થેપલા બનાવીએ છીએ અને આવતીકાલે આપણે સરગવાની ભેળ બનાવીશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ રીતે આપણે થેપલાનો સોફ્ટ લોટ બાંધવાનો છે. હવે આપણે થેપલા વણી દઈએ. થેપલા પર તેલ લગાવી અને શેકી દઈશું. આ રીતે બીજા થેપલા પણ તૈયાર કરી દઈએ. રાયતું બનાવવા માટે એક પેનની અંદર 1 ચમચી ખાંડેલું મરચું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી મરચું, અડધી ચમચી જેટલી હળદર લીધી છે, 1 ચમચી જીરું છે અને એમાં 1 ચમચી રાઈના કુરિયા એડ કર્યા છે અને અડધી ચમચી તેલ એડ કર્યું છે. અડધી વાટકી જેટલી ઝીણી સેવ અને અડધી વાટકી કોથમીર લીધી છે અને આ જે બાઉલ છે એટલું મેં દહીં એડ કર્યું છે. બધું જ આપણે મિક્સ કરી લઈએ. જે શરૂઆતમાં મેં જે ખાંડેલું મરચું કીધું છે એની અંદર 4 થી 5 કળી લસણ અને 1 ચમચી મરચું એડ કરી અને ખાંડીને તૈયાર રાખ્યું છે. આ બધા જ મસાલા આપણે મિક્સ કરી લઈએ. મસાલા મિક્સ થઈ જાય એટલે 2 ચમચી આપણે દાડમ એડ કરી અને હલાવી દઈએ. સર્વ કરવા માટે એક બાઉલમાં કાઢી લઈએ અને ઝીણી સેવ અને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. તો આપણે સરગવાના થેપલા અને રાયતું તૈયાર છે.